કવાંટ તાલુકાના મોટી સાકડ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના. વરઘોડામાં દેશી તમંચા વડે થયેલ ફાયરિંગમાં મહિલાને વાગી ગોળી. ડીજે સાથે વરઘોડામાં નાચતા યુવાને કરેલ ફાયરિંગ ગોળી મહિલાની સાથળમાં આરપાર થઈ. ઇજાગ્રસ્ત મહિલા શાંતુબેન ગણપતભાઈ રાઠવા, ઉંમર વર્ષ 51, રેણધી ગામના રહેવાસી છે. મોસાળ લઈ લગ્ન પ્રસંગ પતાવી પરત જવા પિકઅપના ડાલામાં ઊભા હતા. ફાયરિંગ કરનાર યુવાન પ્રવીણ વીરસિંહ રાઠવા સામે કવાંટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટના 29મીએ મધ્યરાત્રિએ બની હતી. ઘટના અંગે પોલીસ પોતે ફરિયાદી બની છે. ફરિયાદ કરનાર શખ્સની પોલીસે અટકાયત કરી છે. રિપોર્ટર અંજુમ ખત્રી, છોટાઉદેપુર. ગઈ તારીખ 29/5/2024ના રોજ 11:15 વાગે કવાંટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના 2:30 વાગ્યાના સમયે તેઓ મોટી સાકડ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા. મોટી સાકડ ગામે મામેરું પતાવી જમી કરી અને 2:30 વાગે પરત જવા માટે નીકળતા હતા. તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા અને 30થી 40 માણસો નાચતા નાચતા આવતા હતા. તે વખતે કોઈક ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો. ત્યારબાદ પિકઅપમાં બેસેલ શાંતુબેન ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી. એથી તેને જોતા કંઈક જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા, જે બાબતે એમણે તાત્કાલિક 108 બોલાવી પ્રાથમિક સારવાર એણે કવાંટ CHC ખાતે કરાવી અને વધુ સારવાર માટે SSG હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા. જે બાબતની જાણવાજોગની તપાસ PSI શ્રી કવાંટ AD ચૌહાણ કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન FSL સર્ટી અને સારવાર સર્ટી, ઈજા પામનારનું સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક, તમંચોના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી. ત્યારબાદ જાણવાજોગની તપાસના આધારે LCBની અને કવાંટની ટીમ તપાસમાં હતી. દરમિયાન પ્રવીણભાઈ જે શકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતા એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર, તમંચો જે દેશી હાથ બનાવટનો છે, એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે. જે બાબતની તપાસ દરમિયાન PSI શ્રી AD ચૌહાણે IPC 308 આર્મ એક્ટની કલમ 25(1)AB તથા 27(1) તથા GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કર્યો છે. હાલે આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલ જે વેપન છે, દેશી હાથ બનાવવાનો તમંચો, રિકવર કરવામાં આવેલો છે. તપાસ હાલે AD ચૌહાણ ચલાવી રહ્યા છે.